આ ગંભીર ઘટના છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલની બસને સામાન્ય અકસ્માત થયો. આ બસનો અકસ્માત થયો ત્યારે તેમાં સવાર હતા 35 વિદ્યાર્થીઓ. પણ વાત એવી સામે આવી કે આ બસનો ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો અને અંદાજે 20 કિલોમીટર સુધી તેણે આવી જ રીતે પીધેલી હાલતમાં બસ ચલાવી. આરોપ એવો લાગ્યો છે કે ડ્રાઈવરે ગઈકાલે દેશી દારૂ પીધો હતો અને સવારે તે બસ લઈને નીકળી ગયો હતો, જેમાં નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ અકસ્માત થયો. આનંદ નિકેતનની આ બસ નાલંદાના બાળકોને છોડી અને પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની. સદનસીબે બાળકોને ઉતારી દેવાયા હતા, જેથી કોઈ જાનહાનિ કે કોઈ બાળકોને ઈજા નથી પહોંચી. પણ ડ્રાઈવરે દારૂ પીધો હતો તેવી વાત સામે આવી છે. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદી બની અને તપાસ શરૂ કરી છે. ત્યારે અત્યાર સુધી રિક્ષા અને વાનમાં જતા બાળકો અસુરક્ષિત હતા તેવી ચર્ચા હતી, પણ હવે તો મોટી સ્કૂલોના સ્કૂલ બસના બાળકો પણ ક્યાં સુરક્ષિત રહ્યા છે.